દાદા બાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ દાદાની વહાલી દીકરી અંતર્ગત ભવ્ય આયોજન કરાયું। આયોજિત કાર્યક્રમમાં 11 દીકરીઓના સમૂહ લગ્ન તેમજ સનાતન ધર્મની રક્ષા વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ તેમજ આઈ માતા આરાધના લોક સાહિત્ય તથા મહારક્તદાન કેમ્પ 1008 દીવડાની આરતી સહિત અનેકવિધ કાર્યક્રમો। તો 11 દીકરીઓના વાલીઓને સોના ચાંદીના ઘરેણાથી લઈને ઇલેક્ટ્રોનિક ફર્નિચર સહિતની ઘરવખરીની કુલ 255 વસ્તુઓનો કર્યાવર સોંપાયો। આ કાર્યક્રમમાં 50,000થી પણ વધુ ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડશે તેવું ભવ્યાતિ ભવ્ય આયોજન કાર્યક્રમને લઈને ભુવાજીએ પ્રતિક્રિયા સાથે ભાવિકોને આમંત્રણ પાઠવ્યું। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારમાં આવેલ પચ્છમ ગામ ખાતે આવેલું છે સુપ્રસિદ્ધ દાદા બાપુ ધામ પચ્છમ ભાલ વગડે કે જ્યાં મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય પંચામૃત મહોત્સવ કાર્યક્રમ દાદાની વહાલી દીકરીનું કરાયું છે। આયોજન અંતર્ગત 11 એપ્રિલ 2024ને ગુરુવારના રોજ પંચામૃત મહોત્સવ કાર્યક્રમનો વિશેષ ભાગ એવા 11 સનાતન સમાજની દીકરીઓ માટે સમૂહ લગ્ન માટેના કર્યાવરની સોંપણી સાથે કાર્યક્રમના મહોત્સવની શરૂઆત કરાઈ હતી। સમૂહ લગ્નના તમામ 11 કન્યા પક્ષ અને વર પક્ષના વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં દાદા બાપુ ધામ પચ્છમ ભાલના મહંત ભુવાજી વિજયસિંહ બાપુએ સોના ચાંદીના દાગીનાથી લઈ ઇલેક્ટ્રોનિક ફર્નિચર અને જીવન જરૂરિયાતની તમામ ઘર વખરીની કુલ 255 જેટલી વસ્તુઓનો કર્યાવર સોંપ્યો હતો। તો આ પ્રસંગે સૌને આગામી તારીખ 22 એપ્રિલ 2024ને સોમવારના રોજ યોજાનારા ભવ્યાતિ ભવ્ય પંચામૃત મહોત્સવમાં જોડાવા નિમંત્રણ પાઠવ્યું હતું। કર્યાવર વિતરણથી શરૂ થયેલા પંચામૃત મહોત્સવમાં આગામી 22 એપ્રિલ 2024ના રોજ યોજાનારા પંચામૃત મહોત્સવમાં સવારે 9 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી સનાતન ધર્મની રક્ષા કાજે વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ યોજાશે તેમજ સવારે 10 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે તેમજ સાંજના 7:30 કલાકે 11 સનાતન સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું હસ્તમેળાપ અને 9:30 વાગે કન્યા વિદાય યોજાશે। તો દ્વિતીય પાટોત્સવ નિમિત્તે સાંજે 6 વાગે 1008 દીવડાની દાદા બાપુની મહાઆરતી યોજાશે તેમજ રાત્રિના 8:30 કલાકે આઈ આરાધના કાર્યક્રમ અંતર્ગત રાજબા ગઢવી, ઉમેશ બારોટ, પ્રિયંકા ખેર જેવા અનેક નામી અનામી સાહિત્યકારો દ્વારા આઈ આરાધના કરવામાં આવશે। તો આ કાર્યક્રમમાં ધામે ધામના મોટી સંખ્યામાં સંતો, મહંતો, આઈ માતાઓ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે। તો સમગ્ર કાર્યક્રમ અંગે દાદા બાપુ ધામ પચ્છમ ભાલના વગડેના મહંત ભુવાજી વિજયસિંહ સોલંકી અને સ્વયંસેવક પ્રવીણસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા 50,000થી પણ વધુ લોકો જોડાશે તેવું આયોજન કરાયું હોવા અંગેની માહિતી આપતા સૌ ભાવિકોને 22 એપ્રિલના પંચામૃત મહોત્સવમાં જોડાવા અંગે નિમંત્રણ પાઠવ્યું હતું। આપનો પરિચય? જય દાદા બાપુ। મારો પરિચય છે પ્રવીણસિંહ ગોહિલ। દાદા બાપુ ધામના એક સેવક તરીકે અહીં કાર્યરત છું। પ્રવીણસિંહ, આજે કેવા પ્રકારનો વિતરણનો કાર્યક્રમ હતો ને આગામી શું કાર્યક્રમ? આજે સનાતન હિન્દુ ધર્મના સર્વ સમાજની 11 દીકરી બાઓના જે સમૂહ લગ્ન 22/4/2024ના રોજ રાખ્યા છે એમાં આજે કર્યાવર વિતરણનો કાર્યક્રમ રાખેલ છે। ક્યારે સમૂહ લગ્ન છે ને કેવા કેવા પ્રકારનું આયોજન? તારીખ 22/4/2024ના રોજ રાત્રિના સમૂહ લગ્નનું આયોજન છે અને એના કર્યાવર આજે જે અર્પણ કર્યો છે સનાતન હિન્દુ ધર્મની 11 દીકરી બાઓ અહીંયા લગ્ન દાદા બાપુ ધામના પ્રાંગણમાં થવાના છે। કર્યાવરમાં શું શું વસ્તુઓ? કર્યાવરમાં સોનાની નાકની ચૂંકથી પગના ચાંદીના સડા સુધીના તમામ આઈટમ, ફ્રીજથી માંડી અને સોફા સેટ સુધીની તમામ ફર્નિચરની આઈટમ અને રસોડાની તમામ પ્રકારની ઘરવખરીની એક પણ વસ્તુ એવી નથી બાકી જે અહીંથી દાદા બાપુ ધામ પરિવાર તરફથી દીકરીબાને કરિયાવરમાં ન આપવામાં આવી હોય। કુલ 255 વસ્તુ આઈટમો કરિયાવરમાં આપવામાં આવેલ છે। આ જે કાર્યક્રમ છે એમાં કેટલા લોકો જોડાશે અને કેટલામો આ સમૂહ લગ્નોત્સવ છે? આ અમારો દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ છે। તારીખ 22/4/2024ના રોજ દ્વિતીય પાટોત્સવ અંતર્ગત પંચામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવચંડી યજ્ઞ, રક્તદાન શિબિર, સમૂહ લગ્ન મહોત્સવ, 1008 દીવડાની આરતી અને રાત્રે આઈ આરાધનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજબા ગઢવી, ઉમેશ બારોટ આવા 6-7 કલાકારો આવવાના છે અને રાત્રે આઈ આરાધના શક્તિ વંદનાનો કાર્યક્રમ છે। રાત્રે 9:30 વાગે દીકરી બાઓનો કન્યા વિદાયનો અલભ્ય પ્રસંગ છે, અનન્ય પ્રસંગ રાખવામાં આવ્યો છે। અમારા અંદાજ મુજબ 50,000 ભાવિક ભક્તજનો આ કાર્યક્રમમાં ઉમટી પડશે
આ 50,000 માટે અહીંયા ભોજન ભાવની ચા પાણી ભોજનની તમામ પ્રકારની વ્યવસ્થા દાદા બાપુ ધામ તરફથી કરવામાં આવેલ છે. બાપુ સમૂહ લગ્નનું આયોજન, આજે કરિયાવર વિતરણ, શું સમગ્ર કાર્યક્રમ, આજે કેવા પ્રકારનો કાર્યક્રમ ને આગામી શું કાર્યક્રમ? જય દાદા બાપુ. મારું નામ વિજયસિંહ સોલંકી, ભુવાજી દાદા બાપુ ધામ, મહંત પચ્છમ ભાલ વગડે. આજે દ્વિતીય પાઠોત્સવ નિમિત્તે જે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન જે થઈ રહ્યું છે એનો આજે કરિયાવર વિતરણ ચાલુ છે અને આજે બધી દીકરીઓને કરિયાવર આપવાનું કાર્યક્રમ ચાલુ છે. આગામી ક્યારે પાટોત્સવ અને કેવા કેવા પ્રકારના કાર્યક્રમો? 22/4/2024 રોજ દ્વિતીય પાઠોત્સવ અને દ્વિતીય સમૂહ લગ્ન આયોજન છે. એની અંદર પંચામૃત મહોત્સવ છે, બ્લડ ડોનેટ કેમ્પ છે, યજ્ઞ છે અને સમૂહ લગ્ન છે અને આઈ આરાધના સાંજે ડાયરો છે, જેની અંદર કલાકાર રાજભા ગઢવી, ઉમેશ બારોટ, વિશાલદાન અને પ્રિયંકાબેન ખેર એવા નામી અનામી કલાકારો છે, જે કે ટીમ્બા છે અને જે સપની વંદના કરશે, મા ભગવતીને રાજી કરશે અને મા ભગવતીની કૃપા આ દાદા બાપુ ધામ ઉપર બની રહે અને આવા નવા ભગીરથ કાર્યો માં અમને કરાવરાવે, એની માટે અમે એક એવું આયોજન કર્યું છે. ભાવિકોને શું કહેશો આ સમૂહ લગ્ન વિશે? દરેક ભાવિ ભક્તોને જે દાદા બાપુ ધામ સાથે જોડાયેલા છે અને જે નથી પણ જોડાયેલા એવા દરેક ભાવિ ભક્તોને હું અને મારા દાદા બાપુ ધામ પરિવાર તરફથી બધાને ભાવભર્યું આમંત્રણ આપું છું. આ પ્રસંગમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે અને આઈ વંદના કાર્યક્રમ છે એની અંદર આઈ માને ગુણગાન ગાવા માટે બધા જરૂર પધારે.